नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, छत्तीसगढ़ राजधानी रायपुर में मेरठ जेवी घटना सामे आई है। अहींया इंद्रपत कॉलोनी में एक सुसाइड केस में एक मृत मळी आव्यो हतो। त्यारे मित्रों, धारदार हथियारथी युवकનું ગળું કાપીને પછી મૃતને ત્યારે મૃતદેહને સુટકેસમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી દીધું હતું। બાદમાં સુટકેસને સ્ટીલની ત્યારે પેટીમાં બંધ કરી દીધી હતી। વધુ વાત કરીએ તો ત્યારે હવે આ કેસમાં પોલીસે નિવૃત્ત એએસઆઈએ ત્યારે પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માની ત્યારે દિલ્હીથી ધરપકડ કરી છે। પોલીસને જણાવ્યા પ્રમાણે મૃતક યુવકની ઓળખ કિશોર પંકરા તરીકે થઈ હતી। આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર અંકિત ઉપાધ્યાય છે, તે વ્યવસાયી વકીલ પણ છે અને મૃતદેહને ફેંકવા જતી વખતે પતિ પત્ની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। વધુ વાત કરવામાં આવે તો પોલીસના સૂત્રના અનુસાર કિશોર પંકરા ત્યારે 40 વર્ષના હતા ત્યારે જમીનની ખરીદી 10 લાખ રૂપિયાની લેવડ દેવડ વિવાદને લઈને કરાઈ હતી। મોદી ગામ કિશોરીની જમીનના સોદો અંકિત ઉપાધ્યાય 50 લાખ રૂપિયામાં કરાવ્યો હતો, પરંતુ કિશોરે માત્ર 30 લાખ રૂપિયા આપ્યા। બાકીના 20 લાખમાંથી 10 લાખની માગ કરવા પર અંકિત અને શિવાની તેને હત્યાનું કાવતરું ઘડ્યું હતું। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।